મુંબઈ એરપોર્ટ પર બુધવારે રાત્રે બનેલી એક દર્દનાક ઘટનામાં ગ્રાઉન્ડ સ્ટાફના એક કર્મચારીનો જીવ ચાલ્યો ગયો। અમે આપને જે વિડીયો દર્શાવી રહ્યા છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે, પણ તે ફેક વિડીયો છે, સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે। પણ મુંબઈ એરપોર્ટ પર બનેલી ઘટનાનું દ્રશ્ય ચિત્રણ એટલે કે ઘટના કેવા સંજોગોમાં બની હોઈ શકે તેની સમજ આપવા માટે આ વાયરલ વિડીયો સાથે દર્શાવી રહ્યા છે, જે એરપોર્ટ પર બની રહેલી ઘટનાની જાણકારી માટે છે અને તેના માટે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે। આ કર્મચારી એર ઇન્ડિયા ફ્લાઇટની પાસે ઊભો હતો કે અચાનક જ એન્જિનમાં ફસાઈને તેનું મોત નીપજ્યું હતું। ઘટના પછી એર ઇન્ડિયાએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ મુંબઈ જેવા એરપોર્ટ પર બનેલી આ ઘટનાને ત્યાંની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે। ઘટના એટલી દર્દનાક છે કે કર્મચારીનું શરીર સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે, જેના કારણે તેનો પોસ્ટમોર્ટમ પણ થઈ શકે તેમ નથી। એર ઇન્ડિયાના CMDએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને આ ઘટના મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, સાથે જ રિપોર્ટ પણ સોંપવા માટે જણાવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે લાઇટ AI 619 મુંબઈની હૈદરાબાદની ઉડાન ભરવાની હતી। જે સમયે આ દુર્ઘટના ઘટી તે સમયે એર ઇન્ડિયાના આ વિમાનની ટેક ઓફ પહેલા તમામ એન્જિનિયર અને ટેકનિશિયન તપાસ કરી રહ્યા હતા અને આસપાસ લોકોની અવરજવર થતી રહેતી હોય છે। વિમાન ખાસ કરીને એન્જિનની પાસે જતા અટકાવવા માટે ગ્રાઉન્ડ લાઇન હોય છે, તેમ છતાં કર્મચારી એન્જિનની લપેટમાં આવી ગયો। ત્યાં હાજર અન્ય સ્ટાફે તેને ચેતવ્યો હતો, પણ અટકાવ્યો કેમ નહીં, ત્યારે ખરેખર એર ઇન્ડિયાની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે।